તમે રોજ એક પાઠ કરો છો ભગવદ ગીતાના અધ્યાયનો? તો કે હા, હું 18 દિવસમાં કે 18 અધ્યાયના પાઠ કરું છું. હું તો એમાં તમને ન વાંચવામાં આવ્યું. અરે કે એમાં છે જ નહીં ને, હું લઈ આવું. તમે વાંચી નાખો છો, વાંચી લેતા નથી. ખાલી વેઠ ઉતારે નહીં, ઘણા માળા ફેરવે ને આમાં જાતી હોય. રોજ 5 માળા કરવાની ટાઈમ નથી. અને જે હળહળાટ પટમારા ભાઈના હારા, એ પારા પછી પારો જાતો હોય એને ખબર નહીં કે મેં માળા કરી કે નહીં. એ કાકાને મેં મોકલા, એના મંદિરમાં રાખેલી, એ લઈને આવ્યા. મને કે લ્યો આમાં બતાડો. હું કહું તમે ખોલો. હું હાથમાં લઈશ તો તમે એમ કહો કે તમે હાથ અડાડ્યો એટલે નામ આવી. અવાય હોય ને શંકાશીલ પાછા વેની. હું કહું 11મો અધ્યાય કાઢો. કાઢો. હું કહું હવે વાંચો, 8 શ્લોક પછી વાંચો. એ કે હા મારું બેટું કે આમાં છે. હું કહું 18 અધ્યાય સુધી વાંચો, બધે આવશે. 11મા અધ્યાયથી 18મા અધ્યાય સુધી હું કહું આ નામ આવશે. યત્ર યોગેશ્વર પાર્થ ધનુર્ધર. જ્યાં હોય ત્યાં શ્રી અને વિજય બંને હોય. છેલ્લે 18મા અધ્યાયમાં તો ભગવાન આવું જ કે તારે. ખરેખર આપણે વાંચીએ છીએ પણ આપણે ધ્યાનપૂર્વક વાંચતા નથી. અને જે વાંચીએ છીએ એ અંદર જવા દેતા નથી. આંખ આગળથી કાઢી નાખ્યું. હા, એટલે ઘણા કે અમે તો એટલા ચોપડા વાંચી નાખ્યા. તે પણ વાંચી નાખ્યા, વાંચી લીધા નથી. થોડું વાંચીએ, એક ફકરો પણ વાંચીએ પણ અંદર ઉતારી. અને એટલે કીધું સાધક જન્મ અને કર્મ અનુસાર સ્વને અર્થાત પોતાને જે માને છે તેનો ધર્મ કર્તવ્ય તેના માટે સ્વધર્મ છે. અને જે તેના માટે નિષિદ્ધ છે તે પરધર્મ છે. એના માટે બંધન કરતા કયો છે? પરધર્મ. બીજાના કર્તવ્યનું તારે જોવાની જરૂર નથી. બીજાની ફરજને તારે જોવાની જરૂર નથી. તારે શું કરવાનું એ કરવું. જેમ સાધક પોતાને કોઈ વર્ણ અને આશ્રમનો માને છે તો તે વર્ણ અને આશ્રમનો ધર્મ તેના માટે સ્વધર્મ છે. કોઈ સાધક પોતાને વર્ણ અનુસાર માને અને આશ્રમ અનુસાર માને. હવે આ વર્ણ એટલે ચતુર્વર્ણ વ્યવસ્થા, બ્રહ્મ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વર્ણ. એમાં જે વર્ણ છે, કોઈ વર્ણ અને આશ્રમ. આશ્રમ એટલે બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. આ જીવનના આપણે 4 આશ્રમ. અત્યારે આપણે વાનપ્રસ્થમાં છીએ. વાનપ્રસ્થમાં કેવું છે? 75% ભગવાનમાં અને 25% સંસારમાં. આ ધ્યાન આપે એ સફળ. કારણ કે એના માટે પણ 20 વર્ષ ભગવાને આપ્યા કે તું વાનપ્રસ્થમાં એકદમ સંસાર મૂકી દઈ ને તો તારો જીવ એમાં ચોંટી રહે. એટલે ધીમે ધીમે અભ્યાસ કરવાનો. હા, અમે ઘણી વખત દર્દીને એમ કહીએ ને કે તારે બીડી મેલ દેવાની, પણ એકદમ નહીં મેલવાની. 25 પીશો ને? હા 5 પીજો. એટલે કે 5 તો છૂટી આપી, એટલે 5 ની 10 પીઓ. એ કે 5 પોતા તરફથી જોડી દે. પછી બીજી વાર આવે ને એટલે અમે એને કહીએ 2 પીજો, એટલે 5 આવે. એમ ધીમે ધીમે મૂકે. એમ આપણે સંસારમાં એવા બધા ઓતપ્રોત થઈ ગયા હોય, લેપાઈ ગયા હોય ને, એટલે એકદમ મુકાવીએ ને તો શું દિશા થાય? અરે કે મારા હાથમાંથી લૂંટાઈ ગયો એટલે એનું મન સ્થિર રહે નહીં. એમાં રાગ ઘૂસી જાય અને પરાયણે હાથમાંથી લઈ લે તો દ્વેષ ઘૂસી જાય. એટલે રાગ અને દ્વેષને કાઢવા હોય તો ધીમે ધીમે એનો અભ્યાસ કરવો પડે. તરત થઈ જતું નથી. કોઈ એમ કહેતા હોય ને કે મારે તો સમાધિ લગાડવી છે, 10 મિનિટમાં થવું ના થાય. સમાધિ થતી નથી. હિપ્નોટિઝમ થાય પણ સમાધિ થાય નહીં. કારણ સમાધિ માટે 3 તપ કીધા છે. 12 વર્ષનું એક તપ એટલે 36 વર્ષનો અનુભવ થાય ત્યારે એ સમાધિ લાગે. અને વાણીને મીઠી કરવા માટે એક તપ કીધું છે. એટલે 12 વર્ષ સતત વાણીને બીજા માટે નિસ્વાર્થ વાપરો ત્યારે એ મીઠી બને. તરત આપણે થોડી કઈ હાકર નાખીને મીઠી થઈ ગઈ નહીં. પછી એ બેદલ મુખથી મીઠા બોલે, એની વાતોમાં વરમાન ડોલે, બેલીડા બેદલનો સંગ ના કરી. એનો ભરોસો નહીં હોય. એ બહુ મીઠું બોલતો આવે પણ નમન નમન મેં પહેર હે બોત નમે નાદન, બેદલ મુખી બમણો નમે ચોર અરી કમાન. આ પાછા બહુ નમે હારા નહીં. હા, બેદલ મુખથી બમણું, બેદલ મુખથી મીઠા બોલે. એનું કારણ છે
આપણી પાસે હોય ને ત્યારે આપણું મીઠું બોલે, આપણે ઉઠીને જાય ને એટલે કહેવાય એ જવા દો ને, એ તો એવો જ છે. એટલે તો અટાણ સુધી બોલતો તો ઈ ખોટું કે આ ખોટું, એટલે બે બાજુ બોલે. જે ઉઠે એનું ખરાબ બોલે, જે ઉઠે એનું ખરાબ બોલે. એવા માણસનો ભરોસો કરવો નહીં. એ તો અમારા ભક્તો પણ. અને એટલે કીધું છે વર્ણ અને આશ્રમનો ધર્મ તેના માટે સ્વધર્મ છે. જે વર્ણમાં આપણે જન્મ્યા છે ને એ કર્તવ્ય આપણે બજાવવું જોઈએ, એ કર્તવ્ય છોડાય નહીં. તે પોતાને વિદ્યાર્થી અથવા શિક્ષક માને છે. આમ તો જિંદગીભર છેલ્લા શ્વાસ સુધી વિદ્યાર્થી છીએ અને આપણે શિક્ષક બની જઈએ છીએ. શિક્ષક બનવું એટલે બીજાને શિક્ષણ આપવું, અને શિક્ષક કીધું. અને તો ભણવું અને ભણાવવું એ તેના માટે સ્વધર્મ છે. શિક્ષકનો ભણવું અને ભણાવવું. કોઈ એમ કહેતું ભાઈ શિક્ષકે ભણી લીધું હોય એટલે ભણાવે, ના. શિક્ષકે રોજ પાકું તો થવું જ પડે, અને એ પાકો ન હોય તો વિદ્યાર્થીને હું પાકો કરે? કારણ કે એને સજાગ રહેવું પડે કે આને સામે 60 વિદ્યાર્થી બેઠા છે, એનામાં ખોટું રોપાઈ જાય નહીં. એ પોતાને સેવક, જિજ્ઞાસુ અથવા ભક્ત માને, કાં તો સેવક માને, કાં તો જિજ્ઞાસુ માને, અને કાં તો ભક્ત માને. હવે આ ત્રણેય વસ્તુ આપણામાં હોવી જોઈએ. સેવક કોની? તો કે હું કર્તવ્ય મારા પ્રભુ માટે થઈને કરું. વિદ્યા આપીને એ એક સેવા છે. ખરેખર ભગવાન છે ને વિદ્યા આપનારને બહુ માન આપે છે. વિદ્યા એટલે સરસ્વતી, અને સરસ્વતીનું વાહન કોણ? મોર. સરસ્વતીનું વાહન મોર, અને મોરનું પીછું ભગવાન પોતાના મુગટમાં રાખે. આનો અર્થ શું થયો? ભગવાન એમ કે છે કે જે વિદ્યા આપનારો છે ને એ મારા માથા બરાબર, હું એને હેઠો રાખતો નથી, મારા માથામાં કાયમ રાખું છું. એટલે એને શું કીધું? જ્ઞાની ભક્ત અને સરસ્વતી ઉપાસક, આ બંને મારા માથા બરાબર. ભગવાને કેવડું સ્થાન આપ્યું, પણ હવે એ આપણે તત્વજ્ઞાન ભૂલી ગયા. ભગવાન કૃષ્ણ મુગટમાં આપણે મોરપીંછ ભરાવીએ કે એને વાલું છે, એને વાલું નથી, એને આવા જ્ઞાની મહાપુરુષો વાલા છે. ભગવાન કઈ ને કઈ પોતાના મારફત સંદેશો આપે છે, પણ એ સંદેશાને આપણે સમજી શકતા નથી. એટલે સેવક, જિજ્ઞાસુ. ખરેખર આજે માણસને જાણવાની તમન્ના કોઈને છે જ નહીં. જેને જાણવાની તમન્ના હોય ને એને જિજ્ઞાસુ. આપણે જે નાના હતા ને ત્યારે જે આપણી જિજ્ઞાસા હતી એવી અત્યારે ખરી નહીં. હા, આપણા ભાઈઓ કે આપણા બાપા કઈ કામ કરતા હોય ને ડિસ્મિસ લઈને, તો નાનું છોકરું 3-4 વર્ષનું હોય ને, હા, એ ઊભું ઊભું જોયા કરે, એને ખીજાય ને એ આખો ધાકે લાગી જાય, તોય મારું બેટું ઘડીક વાર જાય ને પાછું આવીને ઊભું રહી જાય. અને આપણે મૂકીને જાય ને એટલે ડિસ્મિસ લઈને એ કામ કરે. આને કહેવાય જિજ્ઞાસા, જાણવું, જાણવાની તમન્ના. આપણે આવું કરીએ ખરા? નહીં. તો જેટલી જિજ્ઞાસા વધારે એટલા પ્રભુની નજીક આપણે જલ્દી જઈએ. જિજ્ઞાસા હોવી જ જોઈએ. કાયમ નવું નવું અપડેટ થવું જોઈએ. આ ફોન બધા આવ્યા ને, એક સમય આવું ડબલું આવ્યું. હવે એ અપડેટ નો થયા હોત તો અટાણે આપણે આવડા ફોન હોત ન હોત. અને આ ફોનમાં અટાણે આખો કેમેરો ફિટ થઈ ગયો. આ બધી અપડેટ થવું પડે ને. જિજ્ઞાસા વિના થતું નથી. કારણ કે રોજે રોજ, અને અથવા ભક્ત. જે વિભક્ત નથી તે ભક્ત. ભક્ત કોને કહેવું? કે ભગવાનથી જુદો નથી અને ખુદ ભગવાન નથી. ભગવાનથી જુદો નથી અને ખુદ ભક્ત ભગવાન નથી. आदम ने कहा कि मैं खुदा नहीं हूं, मगर खुदा से जुदा भी नहीं. भगवान થી હું જુદો નથી, પણ હું ભગવાન નથી. ભક્ત છે એ વિભક્ત નથી તે ભક્ત. ભગવાનથી જુદો નથી તે ભક્ત. અને જે ભગવાનથી જુદો માને છે કોઈ ભક્ત બની શકતો નથી. ખરેખર આ એક શબ્દની અંદર એટલો મોટો પાવર છે ને, જો માણસ સમજી જાય ને તો એના અંદરના બધા જ વેશો નીકળી, અંદરના બધા જ વેમો નીકળી.
કારણ એને કીધું આજે આપણે શું કહીએ છીએ ભગત આવ્યો, એક તો બાપડો બિચારો માંદલો, હા બોબરો બાડો બોબડો એવો હોય ને આપણે એને ભગત કહીએ. ના, એવા નથી. ભક્તની તો ખુમારી ઓર છે, ભક્તની ખુમારી તો અલગ જ છે. ભક્ત ભગવાન પાસે માગે પણ કોઈ પાસે માગતો નથી, અને ભગવાનને પણ ઋણી રાખે. આનું નામ ભક્ત. કારણ કે સુદામાને પીતાંબર સેવટ ભગવાને માગ્યું ને તો પણ ઓલા એ અંદરમાં પણ એવી ઈચ્છા વ્યક્ત ન કરી કે હોનાની દ્વારકાનો ધણી છે, એક પીતાંબરમાં જીવ નાખ્યો, એવું એના મનમાં આવ્યું નહીં. આને ભક્ત કહેવાય. ઉલટાનું સારું લગાડ્યું. હા, એ કે તારી વાત સાચી હોય કે હું પીતાંબર પહેરી જાય મને કોઈ ઓળખશે નહીં, લાઈ મારે ધોતિયું લાઈ ફાટે. આવા ભક્ત હોવા જોઈએ. આપણે તો ભક્ત કેવડાવીએ ને ભગવાન પાસે અઢળક લિસ્ટ લઈને જાય. બોલો, કરિયાણાની દુકાન જાય એના જાદુ લિસ્ટ મંદિરે હોય. હા, ભગવાનને માંડી કેવા આમ કહીને તેમ કહી